પાકિસ્તાનના હું તો ઓબ્ઝર્વ કરતો હોઉં છું પાકિસ્તાની ચેનલ્સ, પાકિસ્તાનના જર્નલિસ્ટને પણ દે એપ્રિશિએટ નરેન્દ્ર મોદી. એ લોકો કહેતા હોય છે કે કાશ અમારા દેશને પણ પાકિસ્તાનને પણ કોઈક આવો લીડર મળ્યો હોત કે જે ડેડિકેટેડલી 24/7 365 ડેઝ એ ડેડિકેટેડલી દેશ માટે કામ કરે છે, દેશ માટે વિચારે છે કઈ રીતે મારો દેશ આગળ જાય. નમસ્કાર, ખબર છે .com પર આપનું સ્વાગત છે. હું છું વિરાન ભટ્ટ. મિત્રો, ચૂંટણીનો માહોલ છે, પણ આ ચૂંટણી આ વર્ષની ચૂંટણી 2024ની ચૂંટણીને એવું કહેવામાં આવે છે કે ઐતિહાસિક છે. આમ તો દર વખતે બધા લોકો એવું જ કહેતા હોય છે કે ઐતિહાસિક છે, પણ આ વખતની ચૂંટણીના જો તમે બેકડ્રોપમાં જો એના ભૂતકાળમાં જુઓ તો ઘણી બધી એવી બધી ઘટનાઓ બની છે કે આખી દુનિયાની નજર આની પર છે અને આખી દુનિયામાંથી ઘણા બધા ઓપિનિયન આવે છે, ઘણી બધી વસ્તુઓ આવે છે, ઘણી બધી વાતો આવે છે. તો આપણે આજે એક એવા એક્સપર્ટને મળીએ છીએ જે આખી દુનિયામાં ફરેલા છે અને દુનિયાના સારા મોટાથી મોટા નેતાઓને મળ્યા છે, એમના ઇન્ટરવ્યૂ કર્યા છે. એટલે એ આપણને કહી શકશે કે આ જે બહારથી જે વાતો આવે છે, જે કહેવામાં આવે છે કે આ છેલ્લી ચૂંટણી હશે કે એવી બધી વાતો, તો એની કેટલી સાચી વાત છે, કેટલી ખોટી છે. તો આપણે મળીએ સિદ્ધાર્થભાઈ દવેને. સિદ્ધાર્થભાઈ દવે સાથે આપણે ચર્ચા કરશું. એમને દરેક એવા સવાલોના જવાબ એમની પાસેથી માંગીશું કે જે તમને કદાચ ગુજરાતી ભાષામાં નહીં મળશે, પણ અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે સિદ્ધાર્થભાઈને અમે સ્પેશિયલી ઇન્વાઇટ કર્યા છે કે એમના અનુભવનો લાભ અમને ઇલેક્શન સુધી આપે. એટલે સિદ્ધાર્થ સર, કેમ આ એવું કહેવાય છે કે આ ચૂંટણી બહુ ઐતિહાસિક છે અને આખી દુનિયા એની ઉપર નજર રાખી રહી છે? જી નમસ્તે સિદ્ધાર્થ દવેના આપ સૌને નમસ્કાર, પ્રણામ. 2024 આ વર્ષ એવો છે કે જે નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ભારત સિવાય પણ નવેમ્બરમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ત્યાં ઇલેક્શન્સ છે, ઇન્ડોનેશિયામાં ઇલેક્શન્સ છે, યુરોપિયન કન્ટ્રીઝમાં પણ ઇલેક્શન્સ આવે છે. So this would be a major churning period. આ એક લોકશાહીનો પર્વ છે અને આ લોકશાહીનો પર્વ એવું કહેવાય છે કે વિશ્વની ઓલમોસ્ટ અડધી આબાદી જે છે આ વર્ષે ઇલેક્શનમાં જાય છે. વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ? આનું ઇમ્પોર્ટન્સ શું છે? તો ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી ઇઝ કમિંગ બેક વિથ અ વેરી સ્ટ્રોંગ મેન્ડેટ, 400 પાર. દેટ મીન્સ કે એક એવી સરકાર બનશે કે વિચ વુડ બી ટેકિંગ ટફ ડિસિશન્સ. એ તો હવે મીડિયાથી ને એ રીતે વી આર હિયરિંગ અબાઉટ ઇટ. આપનો જે પ્રશ્ન છે કે વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એન્ડ જે દેશની બહાર ખબર છે .comના જેટલા પણ મિત્રો ગુજરાતની બહાર, દેશની બહાર જોઈ રહ્યા છે, યુ વુડ બી ઓલ્સો ઇન્ટરેસ્ટેડ કે શા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દેર આર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, દેર આર સમ આઈ વુડ સે પાવર બ્લોક્સ, there are some power centers કે જે નથી ઈચ્છતા કે કરંટ ગવર્મેન્ટ, ઇન્કમ્બન્ટ ગવર્મેન્ટ જે છે એ પણ પાવરમાં આવે. એની ચર્ચા આપણે આગળ પણ કરીશું. ઓબ્વિયસલી બધાના ઇન્ટરેસ્ટ હોય છે. સી, ડિપ્લોમેસીમાં એવું કહેવાય છે કે there are no permanent friends, there are no permanent enemies. Only one thing is permanent, that is your national interest. તમારું કોઈ પરમનન્ટ દોસ્ત નથી હોતું, પરમનન્ટ દુશ્મન નથી હોતું. there is only one thing which is permanent, જે હંમેશા માટે રહે છે, એ છે તમારા રાષ્ટ્રનું હિત. તો દરેક કન્ટ્રી માટે, ચાઇના હોઈ શકે, આપણા પાડોશી મિત્ર પાકિસ્તાન હોઈ શકે, તો માલદીવ્સમાં આપણે જોયું કે જે રીતે ઘટનાઓ ઘટી અને જે રીતે ત્યાંના પરિબળો જે બદલાયા, તો ભારત જે રીતે એક સુપ્રીમ પાવર તરીકે ઉભરી રહ્યું છે. નાઉ પાવર એટલે શું? પાવર નેશન એટલે શું? સુપર પાવર એટલે શું? તો સુપર પાવર ઇકોનોમિક પાવરથી ગણાય છે, સુપર પાવર મિલિટરી પાવરથી ગણાય છે, સુપર પાવર સોફ્ટ પાવર, તમારું ઇન્ફ્લુઅન્સ એનાથી ગણાય છે. હવે આ ત્રણેય પેરામીટર્સ પર જો આપ જે દર્શકો જોઈ રહ્યા છે, આપણે જોશું કે મિલિટરીલી વી આર 4th 5th લાર્જેસ્ટ મિલિટરી પાવર ઇન ધ વર્લ્ડ, અ ન્યુક્લિયર પાવર નેશન. Economy wise we are reaching towards 4th largest economy. Now એ રીતે જોતા સોફ્ટ પાવરમાં પણ આપણે જોઈએ તો આખું જે ઇન્ડિયન ડાયસ્પોરા છે, which is almost 2 billion people. Now I'm saying this with very conscious, એકદમ સાફ ચિત્ત સાથે હું કહી રહ્યો છું. 2 બિલિયન
જે ભારતીય માથાઓ છે જે આખા વિશ્વમાં ફરી રહ્યા છે, 1.4 બિલિયન ઇન ઇન્ડિયા, અને જે ડાયસ્પોરામાં છે એ બહુ મોટી શક્તિ છે. તો ઇન્ડિયા ઇઝ અ પાવર ટુ રેકન વિથ, અને આખું વિશ્વ એટલા માટે જોઈ રહ્યું છે કેમ કે બધી જ સ્થિતિઓમાં જે જિયોપોલિટિકલ સિચ્યુએશન જે રીતે ડેવલપ થશે આ નજીકના ભવિષ્યમાં, એમાં પણ ધીસ ઇલેક્શન વુડ બી ડિસાઇડિંગ ઇલેક્શન્સ. પણ એ લોકોને રસ કયા કારણે હોય છે, જે અનેક કયા દેશો છે જેમને રસ છે? રાઈટ. See, say for example, countries like China. Now, obviously, જે રીતના ડાયનેમિક્સ ચાલે છે, ઓબ્વિયસ છે કે they don't want a strong, stable government in ભારત. એ લોકો નથી ઈચ્છતા કે ભારતમાં એક સ્ટેબલ ગવર્મેન્ટ રહે જે છેલ્લા 10 વર્ષોથી આપણી રહી છે. તો એવી જાતની પરિસ્થિતિનો ઉદ્ભવ થાય, નિર્માણ થાય કે અસ્થિરતા આવે દેશમાં, રાઈટ. તો ઓબ્વિયસલી વી નો કે જે રીતે ટ્રમ્પ જ્યારે હાર્યા બિડનથી, ત્યારે એવું પણ કહેવાતું હતું કે રશિયાનું પણ એક એમાં રોલ હતું. હવે એવું પણ કહેવાય છે કે ચાઇનીઝ હેકર્સ દે આર રેડી વિથ ધેર સિસ્ટમ. ચાઇનાના જે હેકર્સ છે એ લોકો રેડી થઈ ગયા છે કે કઈ રીતે સોશિયલ મીડિયા ઉપર એ લોકો ઇન્ફિલ્ટ્રેટ કરે અને એક આખો એક માહોલ ઇકોસિસ્ટમ બનાવે કે જેથી કરીને જે વ્યૂઝ છે એ બદલાય. સી, ઇટ્સ ઓલ અ ગેમ ઓફ પરસેપ્શન, વિરાંગભાઈ. તો આ પરસેપ્શનના ગેમમાં, જેને આપણે સાયોપ્સ કહીએ છીએ, સાયકોલોજીકલ ઓપરેશન્સ કહીએ છીએ, સાયોપ્સ વોર કહીએ છીએ, તો એ સાયોપ્સ વોરફેરમાં ચાઇનાના જે હેકર્સ છે એ એબ્સોલ્યુટલી એક્ટિવ થઈ ગયા છે. એન્ડ મિસઇન્ફોર્મેશન, રોંગ ઇન્ફોર્મેશન, નોન ઇન્ફોર્મેશન, અને આ બધી જ વસ્તુઓ આવનારા 1 મહિનામાં, 1.5-2 મહિનામાં વહેતી થશે જ. અને ઓબ્વિયસલી એ લોકોનો ઇન્ટરેસ્ટ, જેમ કે મેં પહેલાં પણ કીધું કે દે વોન્ટ ટુ ડિસ્ટેબલાઇઝ, અસ્થિરતા આવે દેશમાં તો ઇટ ઇઝ ઇન ધેર ઇન્ટરેસ્ટ, રાઈટ. એ જ રીતે ચાઇનાના એક કઠપુતલી સમાન દેશ, એટલે કે આપને એવું કે એક્ઝામ્પલ આપી શકો કે જે બહારથી ઇન્ટરફિયર કર્યું હોય ચૂંટણીમાં કોઈ અને એની અસર પડી હોય? ઓબ્વિયસલી જે મોટા દેશો છે જેવા કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એ તો નાના નાના જેટલા પણ કન્ટ્રીઝ છે, વેનેઝુએલા ઇલેક્શન્સ હોય એમાં એ લોકો ઇન્ટરફિયર કરતા હોય છે. ઇન્ટરફિયર શું, ઇવન દે ડિસાઇડ કે ના આ વ્યક્તિ ત્યાંનો પ્રેસિડેન્ટ બનશે કે પ્રાઇમ મિનિસ્ટર બનશે. અને યસ, ઓબ્વિયસલી ઇટ ઇઝ ઓલ ઓપન. ત્યાં પાકિસ્તાન વિશે એવું કહેવાય કે પાકિસ્તાન ઇઝ ગવર્ન્ડ બાય 3A. પાકિસ્તાન 3A થી ગવર્ન થતું હોય છે. એ કયા 3A? તો કે પહેલું એ આર્મી, બીજું એ અલ્લાહ, અને ત્રીજું એ અમેરિકા. એટલે આ જે 3A છે, દે ડિસાઇડ હુ વુડ બી ઓર હુ વુડ રન ધ કન્ટ્રી, પાકિસ્તાન. તો ઓબ્વિયસલી અમેરિકન ઇન્ટરફેરન્સ ઓર અમેરિકન સ્ટ્રોંગ જે ઇન્વોલ્વમેન્ટ પાકિસ્તાન ઇલેક્શન્સમાં હંમેશાથી રહ્યું જ છે. એટલે શું કરતા હોય છે લોકો ઇન્વોલ્વ થાય? એટલે તમે સોશિયલ મીડિયાની વાત કરી કે સોશિયલ મીડિયાથી ચાઇના ઇન્ફ્લુઅન્સ કરે, જી, એ સિવાય કઈ વસ્તુઓ કરતા હોય ઇન્ફ્લુઅન્સ કરવા માટે? જી, ડિપ્લોમેસીમાં એક ટર્મ યુઝ થાય છે વિચ વી કોલ ડીપ સ્ટેટ એક્ટર્સ. અને એ જે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે, ડીપ સ્ટેટ એક્ટર્સ. ડીપ એટલે કે એટલા અંદર સુધી એ લોકો ગયેલા હોય છે, એ લોકોના કનેક્શન્સ એટલી બધી લોકો સાથે હોય છે, અને ઇટ ઇઝ અ વેરી સિસ્ટમેટિક એક મેટ્રિક્સ બનેલું હોય છે. એમાં મીડિયા આવી ગયા, એમાં ધ પીપલ હુ કેન ઇન્ફ્લુઅન્સ ડિસિશન મેકિંગ, પોલિસી મેકર્સ આવી ગયા, મીડિયાના લોકો આવી ગયા, એમાં ઇવન ઓર્ગેનાઇઝેશન્સ લાઇક યુનાઇટેડ નેશન્સ અને યુએનના બીજા બધા જે ઘટકો છે, બીજા બધા જે આર્મ્સ છે, એ બધા આવી ગયા. સો ધીઝ આર એન્ટિટીઝ વિચ કેન ઇન્ફ્લુઅન્સ ડિસિશન મેકિંગ ઓફ કોમન પબ્લિક, કોમન માસેસ. શું કરે છે? અને એમાં સે ફોર એક્ઝામ્પલ આપને એક ઉદાહરણ આપું તો ભારતમાં ધ્રુવ રાઠી નામનું એક પ્રાણી છે જે બહુ એક્ટિવ થઈ રહ્યું છે અત્યારે. અને ઓબ્વિયસલી એને ક્યાંથી ફંડ થાય છે, એ કઈ રીતના એનું જે કન્ટેન્ટ હોય છે, તો એ ઓબ્વિયસ છે કે એ કન્ટેન્ટને પ્રમોટ કરવા પાછળ આ ડીપ સ્ટેટ એક્ટર્સ છે જે એને પુશ કરે, કે જે એને સપોર્ટ કરે છે, રાઈટ, બધી જ રીતે. તો આર્થિક રીતે ઓબ્વિયસ છે, અધર સ્ટ્રેટેજિક રીઝન્સથી ઓબ્વિયસ છે. ગ્રેટા થનબર્ગના કેસમાં આપણે જોયું કે કઈ રીતે આખી એક ટૂલ કિટ ડેવલપ થાય છે. અને જ્યારે આંદોલન ચાલતું હતું, આપણે કિસાન આંદોલન, અને કિસાન આંદોલન વખતે ઓલ ઓફ અ સડન આ જે ટૂલ કિટ ઇકોસિસ્ટમ જે છે એ એક્ટિવ થઈ ગઈ. એમાં આઈ ગીવ એન એક્ઝામ્પલ ઓફ ગ્રેટા થનબર્ગ, આઈ ગીવ એન એક્ઝામ્પલ ઓફ, તો આ આખી જે ઇકોસિસ્ટમ છે એ એક્ટિવ થઈ જતી હોય છે. અને એક
સ્પેસિફિક ઓબ્જેક્ટિવ સાથે વિચ ઇન ધીસ કેસ ઇઝ ટુ ડિસ્ટેબલાઇઝ ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ, ટુ ડિસ્ટેબલાઇઝ ઇલેક્શન ઓફ અ સ્ટેબલ ગવર્મેન્ટ. તો સ્ટેબલ ગવર્મેન્ટ ના આવે એના માટે શું કરવું? તો એવા બધા પ્રયાસો કરવા કે જેથી કરીને એક સ્ટ્રોંગ ગવર્મેન્ટ ના બને. તો એના એ લોકો પ્રયાસો કરી રહ્યા છે. અને એમાં જ્યારે એટલે આ તમારી જે આર્ગ્યુમેન્ટ છે જી એને હું પાછળ લઈ જાઉં તો એ લોકો જો એટલા પાવરફુલ હોય તો હું એવું કહું કે 2014માં નરેન્દ્રભાઈને જીતાડવા પાછળ બી એમનો રોલ હશે. ના એમાં 2014ના ઇલેક્શનની જો વાત કરીએ તો દે વુડ નોટ વોન્ટ કે એવી સરકાર આવે કે જે ઓબ્વિયસલી જે બીજેપી ગવર્મેન્ટ છે એમાં પણ નરેન્દ્ર મોદીજીનું જે નેતૃત્વ છે એ ઓબ્વિયસલી ચાઇના જેવા દેશોને, પાકિસ્તાન જેવા દેશોને તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો કે દે ડોન્ટ વોન્ટ. હા, પાકિસ્તાનના હું તો ઓબ્ઝર્વ કરતો હોઉં છું પાકિસ્તાની ચેનલ્સ, પાકિસ્તાનના જર્નલિસ્ટને પણ દે એપ્રિશિએટ નરેન્દ્ર મોદી. એ લોકો કહેતા હોય છે કે કાશ અમારા દેશને પણ પાકિસ્તાનને પણ કોઈક આવો લીડર મળ્યો હોત કે જે ડેડિકેટેડલી 24/7 365 ડેઝ એ ડેડિકેટેડલી દેશ માટે કામ કરે છે, દેશ માટે વિચારે છે કઈ રીતે મારો દેશ આગળ જાય. અને એ પોતે નથી કરતા, એ પુશ પણ કરે છે 140 જે કરોડ લોકો છે કે ભાઈ હું પણ શા માટે એવું કંઈક ના કરું કે મારો દેશ આગળ જાય. તો દે ઓલ્સો વોન્ટ અ લીડર લાઈક દેટ. પણ ત્યાંની એસ્ટાબ્લિશમેન્ટ હંમેશા ચાહતી હોય છે કે અહીંયા, અને આપણને ખ્યાલ જ છે મણિશંકર અય્યર ફેમસલી જે પાકિસ્તાનમાં જઈને એમને જે રીતે નરેન્દ્ર મોદીજી વિશે વાત કરેલી, તો સમહાઉ ત્યારથી દે હેડ બીન સપોર્ટિંગ ISI કે જે પણ છે. હવે દર્શકો સમજી ગયા હશે કે અસર કેટલા અંશ સુધી થતી હોય તમારા હિસાબે, અને આ વખતે કેટલી થવાની પોસિબિલિટી છે? સી પ્રયાસો એ લોકોના હંમેશા હોય જ છે. એની ઇફેક્ટ કેટલી થાય છે, ઇટ્સ લાઈક પુશ એન્ડ પુલ. એક બાજુથી પુશ થતું હોય ને બીજી બાજુથી પુલ પણ થતું હોય. તો એ લોકોના પ્રયાસો ચાલુ જ હોય. મેં તમને મણિશંકર અય્યર અને 2014નું એક્ઝામ્પલ આપ્યું કે કઈ રીતે પાકિસ્તાનમાં જઈને એ નરેન્દ્ર મોદી વિશે ખોટી વાતો અને ઓપનલી એમાં કહેતો હોય છે કે તમે મને સપોર્ટ કરો તો વી કેન સી કે એ પાવરમાં ના આવે. તો ટુ આન્સર યોર ક્વેશ્ચન કે કેટલા અંશે એ સક્સેસફુલ થાય છે, કેમ કે દેર આર અધર ફોર્સીસ ઓલ્સો વિચ આર વર્કિંગ વિધિન ધ નેશન, દેર આર એજન્સીઝ. એક્ઝેક્ટલી. તો જેમ કે મેં તમને શરૂઆતમાં કીધું, દર્શકોને વાત કરી કે ચાઇનીઝ હેકર્સ હેવ પ્રિપેર્ડ ધેમસેલ્ફ. તો અહીંથી આપણી પણ એસ્ટાબ્લિશમેન્ટ કે સિસ્ટમ છે, દે આર ઓલ્સો ઇન અ વે રેડી ટુ કાઉન્ટર દેટ, રાઈટ. I think I'm forgetting. ચેનલો જી 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 એક આર્ટિકલ 19 કરી છે જી એવી 3 મોટી ચેનલ છે જે યુટ્યુબ પર બહુ પોપ્યુલર હતી. હવે એ જે લોકોને બંધ કરાવી છે એ લોકો એવું કહે છે કે ભાઈ આ ડેમોક્રેસી પર હુમલો છે, બરાબર, કે અમારા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પર હુમલો છે, બરાબર. તો આ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન્સ તો ચાલે છે કરવાના છે એમ. દેખો આમાં કેવું છે કે જે સ્ટ્રોંગ હોય ને લોકો એના વિશે કંઈ કશું કહેતા નથી. તમને ખબર છે ચાઇનામાં કેટલા બધા પ્રતિબંધો છે, ચાઇનામાં કેટલી બધી યુટ્યુબ પણ આઈ થિંક ચાઇનામાં ઓપરેટેબલ નથી. તમે મિડલ ઇસ્ટની કન્ટ્રીઝમાં જશો, દુબઈમાં ને એ રીતે, તો ત્યાં વોટ્સએપ ઉપર પણ બેન છે. તો એવા બધા દેશોમાં કોઈ નથી કહેતું કે ડેમોક્રેસી ખતરે મેં હે. અહીંયા ના નથી, પણ જે અહીંયા છે એન્ડ એક એવા દેશમાં આપણે જીવીએ છીએ કે જ્યાં તમે બધા જ અધિકારો તમે કહી શકો, વાત કરી શકો. અને એક જ વખત ડેમોક્રેસી ખતરામાં રહી, દેટ વોઝ ઇન 1975 વેન ઇમરજન્સી હેપન્ડ. અને ઇમરજન્સી વખતે જે થયું ત્યારે ડેમોક્રેસી ખતરામાં નથી, ડેમોક્રેસી મરી જ ગઈ હતી, રાઈટ. તો એ સ્થિતિ હવે ક્યારે આવી શકે એમ નથી. જે રીતનું મીડિયા એક્ટિવ થયું છે, સોશિયલ મીડિયા એક્ટિવ થયું છે. હવે આપણે કહેતા હતા કે દેર આર 4 પિલર્સ ઓફ ડેમોક્રેસી. ડેમોક્રેસીના 4 પિલર્સ છે, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી અને ચોથું મીડિયા. હવે તો મીડિયા, દરેક સિટીઝન હેઝ બીકમ જર્નલિસ્ટ વિથ ધ હેલ્પ ઓફ સોશિયલ મીડિયા, વિથ ધ હેલ્પ ઓફ જસ્ટ અ મોબાઈલ ફોન. તો આવા સંદર્ભમાં ટુ સી અને જે એક ફેર સાયકોસિસ સ્પ્રેડ કરવામાં આવી રહ્યું છે, ડેમોક્રેસી ખતરે મેં હે. કંઈક તો નેરેટિવ જોઈએ, કંઈક તો જોઈએ કે જેથી કરીને લોકોને લાગે કે યાર કુછ તો ગડબડ હે, કંઈક તો ભય છે. તો એ શું તો કે ભાઈ ડેમોક્રેસી ખતરે મેં હે. તો આ એક જૂઠાણું તમે જેટલી વાર રેન્કિંગ આપે છે જી જી દુનિયાભરના જે આવે છે કે ભાઈ
મીડિયા ફ્રીડમ ઇન્ડેક્સ છે કે આ જે બધા, તો એ રેન્કિંગનો કેટલો વેલ્યુ છે? સી અગેઇન આ વિશે આર એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકરજીએ બહુ સરસ વાત કરેલી કે ફ્રીડમ ઇન્ડેક્સમાં આપણી એક રેન્ક ઉપર આવે છે અફઘાનિસ્તાન, હંગર ઇન્ડેક્સમાં આપણી આજુબાજુમાં છે સિરિયા અને સોમાલિયા અને એવા દેશો. તો he said કે not only these rankings are farce, આ rankings ના સિર્ફ એક કારસ્તાન છે, પણ જે સ્ટ્રોંગ નેશન્સ છે અને આ રેન્કિંગ્સ ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ અબાઉટ દેટ, કે જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો પણ ઘણીવાર રેન્કિંગ્સને જોતા હોય છે. ઘણીવાર રેન્કિંગ્સના બેઝ ઉપર તમારું એક સ્ટેન્ડિંગ છે વિશ્વમાં એ જોવાતું હોય છે. અને એટલે જ જયશંકરજીએ વાત કરી અને વી આર વર્કિંગ ઓન ઇટ. ભારત એના ઉપર કામ કરી રહ્યું છે. ORF જે છે વિચ ઇઝ અ થિંક ટેન્ક ઇન ઇન્ડિયા, ન્યૂ દિલ્હી બેઝડ થિંક ટેન્ક છે ORF. તો દે વુડ બી કમિંગ આઉટ વિથ ધેર ઓન રેન્કિંગ સિસ્ટમ, રાઈટ. અને એમાં તો એક રમૂજ રીતે ઘણા એવી પણ વાત કરેલી કે તમે રેન્કિંગ જો કાઢવી જ હોય તો રેન્કિંગ કાઢો ને કે ભાઈ સ્ટેબલ ન્યુક્લિયર ફેમિલી ઓર ફેમિલી સિસ્ટમ ઓરિએન્ટેડ રેન્કિંગ. હા, એ ચલો આપણે બહારવાળાને રેન્કિંગને જવા દઈએ, ચલો જી, રેન્કિંગ ડેટા વેટા ફચ કરતા હોય જી, પણ આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે અને એમના હસબન્ડ એ ખુલ્લેઆમ આવું શું કામ બોલતા હોય? આઈ હેવ નો આઈડિયા અબાઉટ ઇટ. અને ઇવન આઈ વોઝ શોક્ડ. એ કહે છે કે ભાઈ છેલ્લી ચૂંટણી હશે અને ફાઇનાન્સ મિનિસ્ટર પાસે કાઉન્ટર બી નથી કરતા. ઓબ્વિયસલી આપણે જોયું કે જેવી રીતે આનંદીબેન અને મફતભાઈ, તો કદાચ એવું બન્યું હશે પતિ પત્ની કે ઝઘડે में क्या हो रहा है कुछ समझ में नहीं आ रहा है, પણ this is definitely unfound for, કેમ કે નિર્મલા સીતારમણજી શી ઇઝ એન એસ્ટ્યુટ પોલિટિશિયન અને એમના એ જે ઇન્ટરવ્યૂ છે એ ક્યાં પબ્લિશ થાય છે? એ ટ્વિટરના કોંગ્રેસના હેન્ડલ ઉપર ઇન્ટરવ્યૂ એમનું પબ્લિશ થાય છે. તો કયા કારણોથી કીધું છે, શું કીધું છે? ઇલેક્શનના માહોલમાં કંઈ બધા લોકો શસ્ત્રો શાસ્ત્રો લઈને નીકળ્યા છે, વેરી ટ્રુ, લડી રહ્યા છે. વેરી ટ્રુ. કોણ જીતશે તો આપણને રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. થેન્ક યુ સિદ્ધાર્થ સર.